શ્રી ગુરુદેવ દત્ત. મુખ તો ઓળખાણ માટે છે, પણ આપણે એને સુંદરતા સાથે જોડી દીધી છે. મુખ કેવળ આપણી ઓળખાણ માટે જ છે ભાઈ, પણ આપણે એને સુંદરતા સાથે જોડી દીધી છે. બાકી ભીતર જોઈએ ને ભાઈ, તો આપણને જ ખબર છે કે આપણે કેટલા સુંદર છે. સુંદર દેખાવું જરૂરી છે, પણ સુંદર કરતાં સ્વચ્છતા અને સુઘડતા બહુ જરૂરી છે. તમારામાં સ્વચ્છતા હશે, સુઘડતા હશે, પવિત્રતા હશે, તમારું હૃદય સુંદર હશે, તો તમે સંસારના સૌથી સુંદર વ્યક્તિત્વવાળી વ્યક્તિ છો. આ સુંદરતા પ્રાપ્ત કરવા માટે ધ્યાન આપો. જો તમે આ સુંદરતા પ્રાપ્ત કરી લીધી, તો તમને પરમાત્માએ પૃથ્વી પર જે જન્મ આપ્યો છે, એ જન્મ આપવાનો એમનો હેતુ પણ સફળ થાય છે અને તમારો ફેરો પણ સફળ થાય છે. મનુષ્યની પર્સનાલિટી હોવી જોઈએ, ના નથી, પણ એની પર્સનાલિટી, એની સ્વચ્છતા, એની સુઘડતા, એના મનની પવિત્રતા, એના હૃદયની વિશાળતા, એના હૃદયની સુંદરતા, એની સાત્વિક જીવન અને એના ચરિત્રથી જ વ્યક્તિ સુંદર બને છે. તમે સીન સપાટા કરીને જે લોકો ભ્રમિત છે એને મોહી શકો છો. તમે સીન સપાટા કરીને જે લોકો ઓલરેડી ભ્રમિત છે, જેમનું ચિત્ત ભ્રમિત છે, જેમનું મન ભ્રમિત છે, જેની બુદ્ધિ ભ્રમિત છે, જે લોભી છે, જે તૃષ્ણાવાળો છે, એને તમે ભ્રમિત કરી શકો છો. પણ જે વ્યક્તિ શુદ્ધ સાત્વિક જીવન જીવે છે, ચરિત્રવાન છે, જેનું હૃદય સુંદર છે, જેનું મન સુંદર છે, જેની બુદ્ધિ શુદ્ધ છે, જેનું ચિત્ત શુદ્ધ છે, એવી વ્યક્તિને તમે સીન સપાટા કરીને ઇમ્પ્રેસ કરી શકતા નથી. એ વ્યક્તિ હોય, તમારી કુળદેવી હોય, કુળદેવતા હોય કે ઈષ્ટદેવ હોય, તમે કોઈને ઇમ્પ્રેસ કરી શકતા નથી. અને તમારો ફેરો આ પૃથ્વી પર આવવાનો, તમારી કુળદેવીના દર્શન કરવા જવાનો, તમારા ઈષ્ટદેવના દર્શન કરવા જવાનો, કે કોઈ સંત અવધૂતને મળવા જવાનો, આ બધો જ ફેરો ફોગટ છે. મુખની સુંદરતાની પાછળ પડ્યા છે આ શરીરના દરેક અંગોનું એક મહત્વ છે. અહીંયાથી જમીએ છીએ તો પછી એની ઉત્સર્જન, વિસર્જન, શરીરના દરેક અંગોનું એક અલાયદા મહત્વ છે. જ્યારે આપણે શું કર્યું છે, આપણી 5 ઇન્દ્રિયો, ઇવન આપણા ટોટલી આ જે શરીર છે, એને સુખ ભોગવવાનું અને આપણી ઇન્દ્રિયોને સુખ આપવાનું આપણે એક સાધન બનાવી દીધું છે. બાકી આ જ શરીરનું એક અલગ ઉપયોગ છે. માનવ જ એવો વિચિત્ર પ્રાણી છે કે ભગવાને જે એનું ઘડતર કર્યું છે અને જે એને શરીર અને સંસાધનો, ધન ધાન્ય, સમૃદ્ધિ આપી છે, તો એનો સૌથી વધારે જો કોઈ દુરુપયોગ કરે છે ને આ સંસારમાં, તો પરમાત્માનું જે શ્રેષ્ઠ સર્જન છે એ માનવ જ એનો સૌથી દુરુપયોગ કરે છે. કોઈની સુંદરતાનો, કોઈની પર્સનાલિટીનો, કોઈના પદનો, કોઈની પ્રતિષ્ઠાનો મોટે ભાગે લોકો એનો દુરુપયોગ કરે છે. ને આવી ભ્રમિત વ્યક્તિ એના જેવી ભ્રમિત વ્યક્તિને જ ભ્રમ કરે છે.
અમારા જેવા કે સાધુ સંતો પાસે આવે ને તો અમે લોકો એવા લોકોથી ભ્રમિત થતા નથી. તો મનુષ્ય ઈશ્વરે બતાવેલા માર્ગ કરતાં ઊંધો જ ચાલે છે. સૌથી વિચિત્ર પ્રાણી મનુષ્ય છે. માછલીને રહેવા માટે જળ આપ્યું છે, જળચરો માટે જળ આપ્યું છે, મનુષ્યને પૃથ્વી આપે તો આ મનુષ્યને હવે ચાંદ ને મંગળ ને શુક્ર પર જવું છે. ને મનુષ્ય સૌથી વિચિત્ર પ્રાણી છે. પરમાત્મા એને જે આપ્યું છે, જે દિશા આપી છે એના કરતાં એ ઊંધો જ ચાલે છે. અને તમે જુઓ, આ મનુષ્ય સંસારના દરેક જીવોનો સંહારક છે. જળચરોને પણ ખાઈ જાય અને ભૂચરોને પણ ખાઈ જાય છે. એ લોકોનો સંહાર કરે છે અને ખાઈ જાય છે. કેટલાક પશુઓના ચામડાનો પર્સ બનાવવા માટે ઉપયોગ કરે છે, જૂતા બનાવવા. મનુષ્ય જેવો પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન, અને જે પરમાત્માએ મનુષ્યને સૌથી વધારે શક્તિને સામર્થ્ય આપ્યું, તે મનુષ્ય જ પરમાત્મા કરતાં સૌથી ઊંધો ચાલે છે. મેં કહ્યું હમણાં તેમાં ચહેરો ઓળખાણ માટે છે, બરાબર? તો એની રૂપ અને પર્સનાલિટીનો એનો ઉપયોગ કરીને, દુરુપયોગ કરીને દુર્માર્ગે જાય છે. અને એ પોતે તો ભ્રમિત છે, પણ બીજાઓને પણ ભ્રમિત કરે છે. અને જે ભ્રમિત છે એનો ઓર ભ્રમિત કરે છે. મનુષ્યમાં દેવત્વ જાગે તો દેવ બને છે, અને અસુરી તત્વો જાગે તો અસુર બને છે. આગળ પણ કહ્યું છે તેમ મનુષ્યની અંદર આ બંને પોટેન્શિયલ આપેલું છે, ક્ષમતા આપેલી છે. તમે તમારા સદગુણોને ખાતર નાખો તો દેવ જેવા બનશો અને દેવત્વને પામશો. તમે તમારી અંદર રહેલા દુર્ગુણોને ખાતર નાખશો, અસુરી તત્વોને ખાતર નાખશો તો તમે અસુર બનશો. જ્યારે વર્ષો સુધી વિશ્વની સત્તા આવા અસુરી તત્વોવાળા રાજાઓમાં રહે છે, પ્રજાઓમાં રહે છે, ત્યારે પછી એ અસુરી તત્વો, એ રાક્ષસી તત્વો એટલું બધું ફેલાઈ જાય છે કે અમુક કાળાંતરે, યુગાંતરે પરમાત્મા માનવ સહજ અને પછી પ્રકૃતિજન્ય પ્રલય કરે છે. ખરેખર તો મનુષ્યને જેટલા પણ સંસાધનો આપ્યા, જેટલી ઇન્દ્રિય આપી, આ હાથ આપ્યા, પગ આપ્યા, આ મુખ આપ્યું છે, જેટલી પણ ઇન્દ્રિયો છે એને સત્યના માર્ગે વાળી, પ્રભુ ભજનના માર્ગે વાળી, પ્રભુના કાર્યોમાં વાળી, પ્રભુ જેવા કર્મો કરીને દેવત્વ પામીને આ સંસારને, આ પૃથ્વીને સ્વર્ગ બનાવીને એ પોતે પણ સ્વર્ગ પ્રાપ્તિ કરે, એ રીતની પરમાત્માની આખી આ ડિઝાઇન હતી, આ રચના હતી. તો મેં તમને કહ્યું કે પરમાત્માની આ ડિઝાઇન અને રચનાનું સૌથી વધારે જો કોઈ નુકસાન કર્યું છે તો એ જ પરમાત્માની શ્રેષ્ઠ કૃતિએ કર્યું છે, મનુષ્યએ જ કર્યું છે. જે હોય તે મારી પાસે પણ આવે છે, બસ સુખ અને દુઃખની જ વાત કરે છે, ભોગની વાત કરે છે. કોઈને પત્ની નથી, કોઈને પતિ નથી, કોઈને બાળકો નથી. અરે ભાઈ, તું આ સંસારમાં શેના માટે આવ્યો છે એ તો વિચાર કર. પ્રથમ એનો વિચાર કર કે ભાઈ ભગવાને મને જન્મ આપ્યો છે, આ પૃથ્વી ઉપર મને શેના માટે મોકલ્યો છે? આના પહેલાં હું કાં હતો, આના પછી હું કાં જઈશ? આ વચ્ચેની જે મારી મુસાફરી તે શેના માટે છે? કમસે કમ એક એવરેજ લાઈફ તો જીવો, જેથી કરીને પરમાત્માને પૃથ્વી પર તમારે મોકલવાનું ધ્યેય પણ સિદ્ધ થાય અને તમને ધન ધાન્ય સમુદ્રી પણ મળી રહે. એવરેજ લાઈફ પણ જેવી નથી. ચિંતન કરવું જોઈએ મનુષ્યએ. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પહેરામ, ચહેરાની ખૂબસૂરતી નહીં, હૃદયની ખૂબસૂરતી જુઓ. એ વ્યક્તિ શ્રેષ્ઠ છે જે શુદ્ધ સાત્વિક છે, જે ચરિત્રવાન છે, જે સુઘડ છે અને વ્યવસ્થિત છે, સ્વચ્છ છે, જે તન મન ધનથી પ્યોર છે, પવિત્ર છે, જેના વિચારો પવિત્ર છે, જેનું હૃદય પવિત્ર છે, જેનું આચરણ પવિત્ર છે, જેનું વર્તન પવિત્ર છે, જેનો વ્યવહાર પવિત્ર છે, જેનું હૃદય પવિત્ર છે,
જેની જોવાની દ્રષ્ટિ પવિત્ર છે, જેનું સાંભળવાનું પવિત્ર છે, એ જ મનુષ્ય દુનિયાનો શ્રેષ્ઠ સુંદર મનુષ્ય. સુંદરતા જોવી હોય અને અપનાવવી હોય તો આવી અપનાવો. એની એ સુંદરતા મનુષ્યના જીવ, તમારા મિત્રો, સખા, ભાઈઓ, બહેનો, ઇવન આ સંસારમાં એ સુંદરતા તમારી કાયમ રહી જાય છે. બાકી શાંતિથી વિચારો તો ખ્યાલ આવશે કે આ દેહ કેવો છે. વિચારો. શ્રી ગુરુદેવ દત્ત.